નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે શીખી રહ્યા છીએ ધોરણ 8 ની અંદર વિષય ગણિત પ્રકરણ નંબર 8 કે જેનું સ્વાધ્યાય 8.3 જે અગાઉના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 8.3 ના 1, 2 અને 3 સુધી દાખલાઓ જોયા. હવે જોઈશું બાકી રહેતા આગળના દાખલાઓ. સ્વાધ્યાય 8.3 ની અંદર શું કે દાખલા નંબર 4 છે, સાદુરૂપ આપો અને પછી પહેલા સાદુરૂપ આપવાનું છે અને પછી એમની અલગ અલગ કિંમતો આપી છે એ શોધવાની છે. તો પહેલા સાદુરૂપ આપી દઈએ, આપણે સરળ કામ કરીએ. તો આની સાથે ગુણાકાર કરીએ તો શું થાય? 12 4 × 3 એટલે 12, x × x એટલે x નો વર્ગ ઓછા, હવે આ પદ આખું અહીંયા ગુણાશે, સંખ્યાનો ગુણાકાર 5 15 3 × 15 × x વત્તા 3. આ આપણું સાદુરૂપ થઈ ગયું. હવે શું કહે છે? x બરાબર 3 માટે તો અહીંયા લખવાનું x બરાબર 3 માટે, તો જ્યાં x દેખાય તમે ત્યાં શું મૂકવાના છે? 3 મૂકવાના છે. 3 નો વર્ગ ઓછા 15 x છે એટલે શું મૂક્યું ત્યાં? 3 વત્તા 3. 3 નો વર્ગ કે છે એટલે કેટલા થાય? 9. 15 તારી 45 વત્તા 3. 12 નવા 108. 108 ઓછા 45 વત્તા 3. તો શું કહેશે? 108 વત્તા છે ને આ પણ વત્તા છે એટલે 111 ઓછા 45 કેટલા વધશે? બાદબાકી કરી જુઓ. તો અહીંયા બાદબાકી કરી જોઈએ. અહીંયા 11 થશે, અહીંયા 6 અહીંયા પણ 10 થશે એટલે 6. કેટલા મળશે? 66. આ આપણો જવાબ થયો. કોના માટે? x બરાબર 3. એ જ રીતે હવે જ્યાં x છે ત્યાં શું મૂકવાનું છે? 1/2. આ જ દાખલાની અંદર x છે ત્યાં શું મૂકવાનું? તો અહીંયા લખવાનું કે x બરાબર 1 માટે, બરાબર. તો જ્યાં x છે ત્યાં 1/2 મૂક્યા 15, 1/2 વત્તા 3. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 15 એકા 15 છેદમાં 2 3, 12/4 ઓછા 15/2. તો હવે સરવાળો કરવા માટે આપણે શું કરવું પડશે? લસા લેવો પડશે. કોનો? 4 અને 2 નો. તો 4 અને 2 નો લસા કેટલો થાય? 2 એકા 2 દુ 4, 2 એકા 2. લસા કેટલો આવ્યો? 4. કેટલો આવ્યો? 4. તો અહીંયા શું આવશે? 12/4 1 વડે ગુણ્યા 15 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 4. તો અહીંયા 4 નથી તો 4 ગુણ્યા 1 શું આવ્યો આપણી જોડે? 12 ગુણ્યા 1, 4 ગુણ્યા 1 અને ઓછા 15 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 વત્તા 3 ગુણ્યા 4, 4 ગુણ્યા 1. અહીંયા 4 નહોતા એટલે શું કર્યું? 4 વડે ગુણ્યા છે. 12. હવે જો બધાના નીચે 4 4 છે. 15 દુ 30, 4 3 ચોક 12 છેદમાં 4 એકા 4. જો બધાના નીચે 4 છે એટલે શું કરીશું? ભેગા લખીશું. 12 ઓછા 30 વત્તા 12. 12 ને 12 કેટલા થાય? 24 ઓછા 30/4. તો 24 માંથી 30 જાય તો -6/4. 2 દુ 4, 2 તરી. તો શું થશે? -3/2. આ આપણો આનો જવાબ થશે. જોઈએ આગળનો દાખલો. શું કહે છે? આ પણ સાદુરૂપ આપવાનું કહે છે. પહેલા ગુણાકાર કરી લઈએ. તો આનો આની સાથે ગુણાકાર શું થશે? a ગુણ્યા a નો વર્ગ
વચ્ચે નિશાની વત્તાની છે તો શું મૂકીશું વત્તા a ગુણ્યા a વત્તા 1 ગુણ્યા a તો શું થાય a ની 3 ઘાત a ની 2 ઘાત વત્તા a. હવે a છે ત્યાં શું મૂકવાનો છે 0 a બરાબર 0 માટે તો a છે ત્યાં 0 મૂકીએ 0 ની 3 ઘાત 0 નો વર્ગ 0 કોઈ પણ સંખ્યાની 0 ની ઘાત વર્ગ હોય યા કોઈ પણ ઘાત હોય કોઈ ફરક પડશે નહીં 0 જવાબ મળે છે. હવે શું કહે છે a બરાબર 1 માટે જ્યાં તમારો a બરાબર 1 તો જ્યાં a હોય અને ત્યાં મૂકવાનો છે 1 તો અહીંયા a ની 3 ઘાત છે તો શું કરીશું આપણે 1 ની 3 ઘાત 1 નો વર્ગ અને 1 તો 1 નો ઘન 1 થાય 1 નો વર્ગ 1 થાય તો કેટલો થાય 1 + 1 + 1 એટલે 1 ને 1 2 2 ને 1 3 જ્યાં a બરાબર 1 લેવાનું છે ત્યાં એનું મૂલ્ય શું મળે છે 3. એ જ રીતે હવે શું કહે છે a બરાબર -1 માટે જ્યાં a છે ત્યાં શું લેવાનું છે -1 તો જોઈએ આપણે જોડે સમીકરણ શું હતું a નો વર્ગ વત્તા a તો હવે -1 ની 3 ઘાત વત્તા -1 નો વર્ગ વત્તા -1 તો -1 ગુણ્યા -1 ગુણ્યા -1 3 વખત એટલે શું થશે -1 રહેશે. અહીંયા માઇનસ જે 1 છે એનો વર્ગ છે તો શું થશે ધન થશે અને -1 ઓછા બંનેનો શું થશે સરવાળો પણ નિશાની રહેશે ઓછાની -2 વત્તા 1 એટલે શું થશે -1. આ મળ્યું આની અલગ અલગ જે કિંમતો આપી હતી એના માટે કિંમત આપણે શોધી છે. જોઈએ આગળના દાખલાઓ. દાખલા નંબર 5 શું કહે છે સરવાળો કરવાનો કહે છે તો સરવાળો કરીએ પહેલા એનો ગુણાકાર કરી લઈએ તો p ગુણ્યા p એટલે કેટલો થાય p નો વર્ગ ઓછા p q. એ જ રીતે આનો ગુણાકાર કરીએ q નો વર્ગ ઓછા q r. હવે એ જ રીતે આનો ગુણાકાર કરીએ r ગુણ્યા r એટલે r નો વર્ગ ઓછા r p. આ ત્રણેયનો સરવાળો કરવાનો છે તો p નો વર્ગ ઓછા pq. એક જેવું હોય તો નીચે લખવાનું ના હોય તો શું કરવાનું અલગ લખવાનું q નો વર્ગ ઓછા qr નથી તો શું કરવાનું અલગ લખવાના r નો વર્ગ ઓછા rp વત્તા qr ઓછા q નો વર્ગ વત્તા કારણ કે આ સરવાળો છે qp ઓછા pr નો વર્ગ. તો આ આપણો થઈ ગયો એના માટે સરવાળો બરાબર છે. જોઈએ આગળ છે ફરી સરવાળો કરવાનો કે છે તો ફરી આનો ગુણાકાર કરી લઈએ આપદ સાથે તો શું થશે અહીંયા બે xz ઓછા 2x ગુણ્યા x એટલે x નો વર્ગ ઓછા 2xy. હવે આનો ગુણાકાર લખી દઈએ અહીંયા તો 2 ગુણ્યા yz ઓછા 2 ગુણ્યા y નો વર્ગ. એ જ રીતે આનો ગુણાકાર શું થશે 2xy. તો જ્યાં પદ જેવા હોય એવા એની નીચે મૂકીએ તો yz વાળું પદ છે નથી તો શું મૂકીશું yz નથી y વર્ગ. આ છે 2xy તો હા અહીંયા મૂકીશું 2xy બરાબર છે. હવે આનો સરવાળો કરીએ તો શું આવશે -zy વર્ગ 2yz વત્તા બંને ઓછા ઓછા છે એટલે થશે સરવાળો નિશાની રહેશે ઓછાની ઓછા 4xy 2x² ઓછા
2xz આ એનો થઈ ગયો સરવાળો. ક્યાંય ઉતાવળ કરવાની જરૂર નથી, પહેલા એનો ગુણાકાર કરી લેવાનો, પછી જે પદ એના જેવું હોય એના નીચે મૂકવાનું, ના હોય એને બાકીને સાઈડમાં ગોઠવી લેવાનું અને પછી સરવાળો કરવાનો, તો તમને બહુ સરળતા રહેશે. બાદબાકી એ રીતે કરવાની છે. તો પહેલા ગુણાકાર કરી લઈએ. 4l ગુણ્યા 10n 4l ગુણ્યા 3m. જો આ પદને હું વારાફરતી અલગ અલગ પદ સાથે ગુણું છું, વચ્ચે નિશાની વધતાની છે, તો 4l ગુણ્યા 2l બરાબર છે. એ જ રીતે હું આ પદને પણ ગુણીશ. તો આ પદ માટે શું છે? 3l ગુણ્યા l ઓછા 3l ગુણ્યા 4m વત્તા 3l ગુણ્યા 5n. તો આનો જવાબ શું થાય છે? 10 ચોક 40l m 4 તરી 12l m. આનો ગુણાકાર શું થાય? 8l નો વર્ગ l ગુણ્યા l બરાબર છે. એ જ રીતે આ પદ માટે 3l નો વર્ગ ઓછા 3 ચોક 12l m વત્તા 3 પચા 15l n. તો હવે આપણે બાદબાકી કરવાની છે. 10l m ઓછા 12l m વત્તા 8l વર્ગ. તો એક જેવા પદ હોય એને નીચે લખી દેવાના. આ વત્તા છે તો અહીંયા અમને આમ લખી દઈશું. l m ક્યાં છે? તો આ ઓછા 12l ગોઠવી લેવાના પદને, બરાબર છે. અહીંયા પણ n છે, બરાબર. હા n છે, તો અહીંયા શું લખીશું? 15l n. હવે બાદબાકી કરવાનું છે તો ચિહ્ન બદલાઈ જશે. જે ચિહ્ન હતા એ શું થશે? અહીંયા વત્તા હતો, આ શું થશે? ઓછા. 8 માંથી 3 જાય તો 5l નો વર્ગ. મોટાની નિશાની, મોટા કોણ છે? 8 છે, તો 8 વત્તા છે. હવે અહીંયા 12 માંથી 12 જાય એટલે 0 વત્તા. અહીંયા શું વધશે? 15 માંથી 10 જાય, -15 માંથી +10 જાય એટલે -5l n. જોવા જઈએ તો આપણો જવાબ થાય છે 5l n વત્તા 5l નો વર્ગ. આ આપણો શું થાય છે? જવાબ બાદબાકી માટે, બરાબર છે. જોઈએ આગળની બાદબાકી. ફરી બાદબાકી કરવાનું કે છે એટલે પહેલા ગુણાકાર કરી લઈએ. 4c ગુણ્યા -a. હવે વચ્ચે નિશાની છે વત્તાની. 4c ગુણ્યા b વત્તાની નિશાની છે 4c ગુણ્યા c. એ જ રીતે હું આને ગુણાકાર કરી લઈએ તો શું આવશે? 3a ગુણ્યા a વત્તા 3a ગુણ્યા b વત્તા 3a ગુણ્યા c. તો શું થશે? આમનો ગુણાકાર 4 -4ac, કારણ કે આ માઇનસ છે એની સાથે ગુણા તો એ પણ માઇનસ થશે. હવે 4bc, આ b આગળ લખ્યા અને c પાછળ લખ્યા. તમે આમ પણ આગળ પણ લખી શકો છો. 4c ગુણ્યા c એટલે c નો વર્ગ. એ જ રીતે અહીંયા 3a નો વર્ગ વત્તા 3ab વત્તા 3ac. બાદબાકી કરવાનું કહે છે તો બાદબાકીમાં લખીએ. પહેલું પદ ઉપર લખી દઈએ, બીજા પદને નીચે લખીએ. તો એના વર્ગ વાળું પદ છે નહીં, તો આપણે એને અહીંયા લખીશું. ab વાળું છે તો શું છે? વત્તા 3ab. ac વાળું છે, હા ac વાળું પણ છે, તો કેટલા છે? વત્તા 3ac. બાદબાકી કરવાની છે એટલે શું થશે? એના નિશાની બદલાઈ જશે. 3a નો વર્ગ ઓછા 4c નો વર્ગ વત્તા અહીંયા 4 માંથી 3 જાય તો અહીંયા b છે ભાઈ. આપણે શું કર્યું છે? આ પદ જે છે અહીંયા આવશે નહીં, તો આ પદને પણ ક્યાં લખીશું? વત્તા 3
આપણે ફરી એને ગણીએ, ગોઠવીએ, બરાબર છે। શું થાય છે? a ના વર્ગ વાળું નથી તો 3a નો વર્ગ વત્તા ab વાળું છે નથી તો અહીંયા શું લખીશું? 3ab। ac વાળું છે તો ક્યાં લખીશું? વત્તા 3ac। હવે શું કરવાનું છે? બાદબાકી, તો એના ચિહ્નો બદલાઈ જશે, ઓછા 3ab ઓછા 3a નો વર્ગ 4ac નો વર્ગ વત્તા 4bc, 4 માંથી 3 જાય તો 1ac। આ આપણો જવાબ થશે। તો આ હતું મિત્રો સ્વાધ્યાય 8.3। હવે આપણે જોઈશું સ્વાધ્યાય 8.4 ના દાખલા, જે આવનાર વિડીયોની અંદર આપણે જોઈશું।